નકલી ડેપ્યુટી મામલતદાર બની ₹9.59 લાખની ઠગાઈ કરનારી અંબાજની યુવતી ઝડપાઈ। સરકારી કચેરીમાં નોકરી આપવાની 4 યુવકોને લાલચ આપી ₹9.59 લાખ પડાવ્યા હતા। ધોરણ 12 પાસ ભેજા બાદ યુવતી દ્વારા નોકરીના બહાને 4 યુવકો પાસેથી ₹9.59 લાખની ઠગાઈ કરવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। અંબાજ ગામની અને હાલ તાપી જિલ્લાના સોનગઢના ગતાડી ગામે રહેતી નિમિષાબેન હરીશભાઈ નાયકાને નકલી ડેપ્યુટી મામલતદાર તરીકે ઓળખ આપી હતી। તેણે ખોટો ઓળખપત્ર તૈયાર કરી વોટ્સએપ અને ફોન નંબર દ્વારા 4 યુવકોનો વિશ્વાસ જીતી તેમને કલેક્ટર ઓફિસમાં આપી અને ડ્રાઈવરની નોકરી આપવાનો વાયદો કર્યો હતો। જેમાં પ્રથમ તેણે ઉદવાડાના માનવ પ્રવીણભાઈ પટેલના સંપર્કમાં આવી અને તે સુરત ખાતે નોકરી કરે છે એવું કહી વિશ્વાસમાં લીધો હતો અને કચેરીમાં પીએ તરીકેની નોકરીના નામે ₹4.75 લાખ પડાવ્યા હતા। બાદમાં કપરાડાના વાજવડના ગુંજેશ બિપિનભાઈ પટેલ પાસેથી પણ સરકારી કચેરીમાં ડ્રાઈવરની નોકરી માટે 39,000 વિનિમોરના રાહુલ પંચોલી પાસેથી ₹4.13 લાખ અને પાડીના મિલન સુખદેવભાઈ પટેલ પાસેથી ₹31,800 મેળવી લીધા હતા। આ રીતે કુલ ₹9,59,750 પડાવી લીધા હતા। પૈસા આપ્યા બાદ પણ નોકરી ન મળતા છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું બહાર આવતા યુવાઓએ પારડી પોલીસ મથકે ફરિયાદ કરી હતી। જે આધારે પારડી પોલીસે નિમિષાબેનની ધરપકડ કરી અને વધુ તપાસ શરૂ કરી છે। પારડી પોલીસ વિસ્તારમાં સરકારી અધિકારી તરીકે ઓળખ આપીને અલગ અલગ 4 જેટલા લોકોને સરકારી નોકરી અપાવવાના બહાને એમને લાલચ આપીને છેતરપિંડીનો એક બનાવ ધ્યાને આવેલો છે। આ બનાવમાં નિમિષાબેન હરીશભાઈ નાયકા જે પરિમલભાઈ ચૌધરીની પત્ની છે એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। આ નિમિષાબેન હરીશભાઈ નાયકા એમણે માનવ પટેલ નામના એક વ્યક્તિના મિત્ર હતા અને એમની સાથે લાંબા સમયથી સંપર્કમાં હતા। નિમિષાબેને સૌથી પહેલાં માનવને પોતાનો શિકાર બનાવ્યો હતો। નિમિષાબેને પોતે કોમ્પ્યુટરાઇઝ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નવસારીનું એક કોમ્પ્યુટરાઇઝ ખોટું ઓળખ કાર્ડ ઊભું કર્યું હતું અને પોતે પોતાની ઓળખ નવસારી ખાતે ડેપ્યુટી મામલતદાર તરીકે ફરજ બજાવે છે એવી આપી હતી અને માનવને વિશ્વાસમાં લઈને એમણે સૌથી પહેલાં માનવને કલેક્ટર કચેરીમાં પીએ તરીકે નોકરી અપાવવાની લાલચ આપી હતી અને જેના આધારે એમણે માનવની પાસેથી ₹4,75,000 જેટલા પૈસા પડાવી લીધા હતા અને ત્યારબાદ માનવ જેવા અન્ય 3 વ્યક્તિઓ અને 3 બીજા વ્યક્તિઓ જે માનવ થ્રુ અલગ અલગ સમયે નિમિષાના સંપર્કમાં આવ્યા હતા એવા અન્ય 3 વ્યક્તિઓને પણ એમણે સરકારી નોકરી ખાસ કરીને કલેક્ટર કચેરીમાં પીએની અને ડ્રાઈવરની નોકરી અપાવવાની એને લાલચ આપી હતી અને એ રીતે કુલ 4 વ્યક્તિઓ પાસેથી અલગ અલગ સમયગાળામાં છેલ્લા 6 થી 8 મહિનામાં ₹9,59,000ની વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલાની હકીકત મળેલી છે। તાત્કાલિક આ બનાવમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગુનો દાખલ કરીને આરોપી નિમિષા ચૌધરી જે હાલ સોનગઢ તાપી ખાતે રહે છે એની ધરપકડ કરવામાં આવી છે। આરોપી હાલ રિમાન્ડ ઉપર છે। આરોપીએ જે ઓળખ કાર્ડ બનાવેલું હતું એ ઓળખ કાર્ડ ખોટું છે એ પ્રસ્થાપિત થઈ ગયું છે અને એના આધારે અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીની વધુ હાલ પૂછપરછ ચાલી રહી છે। નિમિષા જે આરોપી છે એની પાસે અન્ય કંઈ આધાર પુરાવા કે અન્ય કંઈ ખોટા આઈ કાર્ડ સાથે સાથે એની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલું છે કે નહીં એ બાબતે ડિટેલ ઇન્ટ્રોગેશન રિમાન્ડ દરમિયાન ચાલી રહ્યું છે। નિમિષા ઓરિજિનલી અંબાજ ગામ પારડીની છે અને એ મેરેજ કર્યા પછી પોતાના પતિ પરિમલ સાથે સોનગઢ ખાતે રહે છે અને પૈસાની જરૂરિયાત હોવાના કારણે જેણે આ રીતે આખું આ ષડયંત્ર ઊભું કર્યું છે અને નિમિષાએ પોતે પોતાની પાસે રહેલા પોતાના પતિનો, પોતાના ફોઈનો, પોતાના ભાઈનો, પોતાની દીકરીના નામે અલગ અલગ નંબર ફોન નંબર એણે લઈ લીધેલા હતા અને બધા જ ફોન પોતે જ યુઝ કરતી હતી અને એ ફોનમાં વોટ્સઅપ એક્ટિવેટ કરીને એ પોતે અલગ અલગ અધિકારી તરીકેની દિલ્હીના આઈએસ ઓફિસર, સોનગઢ સરીગામ છે ત્યાંના ડીડીઓ ઓફિસર એવી રીતે અલગ અલગ ઓફિસરની ઓળખ આપીને આ જે વિક્ટિમ્સ છે 4 એમની જોડે ચેટિંગ કરતી હતી ને એમને વિશ્વાસ અપાવતી હતી કે એમને સિનિયર ઓફિસરો ડાયરેક્ટ સંપર્કમાં છે જેથી કરીને એમને નોકરી અપાવવામાં એમને વિશ્વાસ આવી જાય। જે પૂછપરછ કરી છે એમાં જે 4 વિક્ટીમ જે છે એ લોકોએ
એવી રીતે વાત કરી છે કે કલેક્ટર કચેરીમાં એમને પીએ અને ડ્રાઈવરની નોકરી અપાવવા માટે એણે આ પૈસા લીધેલા છે.